સમાચાર રાજકોટથી, જ્યાં લોકમેળા દરમિયાન સરકારી શિક્ષકોને ભોજનની વ્યવસ્થા સોંપવાનો આખો મામલો જસદણ પ્રાંત અધિકારીએ બહાર પાડેલો પરિપત્ર કર્યો છે હવે રદ। શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરમાં ફરજ બજાવવા પાઠવ્યો હતો આ પ્રકારનો પરિપત્ર। 30 શિક્ષકોને BVIPની ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી। વિવાદ સામે આવ્યા બાદ પરિપત્ર છેવટે કેન્સલ કરાયો છે। શિક્ષકો સ્વેચ્છાએ જ સેવા આપતા હોવાનો પ્રાંત અધિકારીએ હવે દાવો કર્યો હતો। શિક્ષકોના સેવાભાવી ગ્રુપે સામેથી સંપર્ક કર્યો હોવાનો દાવો પ્રાંત અધિકારીએ કર્યો હતો। કોઈને ફરજિયાત હુકમ ન કરાયાનો પણ તેમણે દાવો કર્યો છે। તો આ પરિપત્ર મામલે શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાની પ્રતિક્રિયા સામે આવી। વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે કોઈ જવાબદારી સોંપવી એ અયોગ્ય વાત હોવાનું કહેવું છે પાનસેરિયાનું। પરિપત્ર રદ કરવા તાત્કાલિક ધોરણે સૂચના આપી દેવાઈ હતી। શિક્ષકોને કોઈ જવાબદારી સોંપવા વિશે આવનારા સમયમાં જરૂરી નિર્ણય લેવાશે। કોઈ જવાબદારી સોંપતા પહેલા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સાથે સંકલન જરૂરી હોવાની વાત તેમણે કરી છે। ભવિષ્યમાં આડેધડ પરિપત્ર ન થાય તે વિશે સરકાર વિશેષ ધ્યાન રાખશે। આવનારા સમયમાં અમે ચોક્કસ એક ફ્રેમિંગ બનાવીશું કે અમારા સચિવ સાથે સંકલનમાં રહીને પછી જ આ નિર્ણય લઈ શકે। આડેધડ નિર્ણય લઈને શિક્ષણ ઉપર એની અસર થાય એવું ન થવું જોઈએ। તો આ પરિપત્ર જે પત્ર કર્યો છે પ્રાંત ઓફિસરે એની પણ સૂચના મેં અમારા સચિવને આપી દીધી છે અને એ કેન્સલ કરવાની પણ સૂચના મેં આપી છે। અને હવે પછી જે કંઈ પરિપત્ર થાય કે કંઈ કામ હોય તો અમારા સચિવને વિશ્વાસમાં લીધા વગર આવો પત્ર ન થવો જોઈએ એવું પણ અમે ઉચ્ચ મિટિંગમાં જાણ કરીશું।